ખેડાના ઠાસરા તાલુકાના સુઈ ગામ અને સેવાપુરાને જોડતા રસ્તાની કામગીરી છેલ્લા 4 વર્ષથી અટકી પડી છે। આ રસ્તાના નિર્માણનું કામ શરૂ કરવાની તારીખ 30 માર્ચ 2021 અને કામ પૂર્ણ કરવાની તારીખ 29 ડિસેમ્બર 2021 હતી, પરંતુ હજુ સુધી અહીં રસ્તો બન્યો નથી। 3 વર્ષમાં આ રોડ પર ફક્ત 200 મીટર આરસીસી કામ કરવામાં આવ્યું હતું અને બાકીના રોડ પર ફક્ત મેટલિંગ કામ કરવામાં આવ્યું છે। રસ્તાના કામ માટે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર વાત કરવા છતાં પણ આજ દિન સુધી આ રોડ બનાવવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। લોકોને સાધન જવામાં બહુ તકલીફ પડે છે। ગાડી ટ્રેક્ટર લઈ જવા માટે ઉમરેઠ સીધું એકદમ અમને શોર્ટ પડે છે અને આમ ફરીને જો ડાકોર રહીને અમે આણંદ જવું હોય ઉમરેઠ તો બહુ ઘણી ટ્રાફિક બડો બજારની અંદર હોય છે અને આ રસ્તો અમારે થઈ જાય તો એકદમ સરળ પડે। ઉમરેઠ આણંદ નડિયાદ જો જવું હોય તો બિલકુલ અમને ટ્રાફિક નડે નહીં। અને આ રોડ લગભગ છેલ્લા 25 વર્ષથી એક સરકાર કહે છે કે અમે બનાવીએ, બીજી કે અમે બનાવીએ અને ફૂટબોલની જેમ આ ખેડૂતોને રમાડે છે શું ગામના ગ્રામજનોને, અને હજી સુધી રોડ બન્યો નથી। આ બોર્ડ જોઈ શકો છો 2021માં એને પૂર્ણ થવાની તારીખ હતી, આજે 2024 પૂર્ણ થવા જાય છે। કેમ જાણે રોડ નથી બનતો એ તો સરકારશ્રીને ખબર હોય કે અથવા એમના અધિકારીઓને કે જે લોકો ફક્ત એસી ચેમ્બરમાં જ બેસે છે અને હજી સુધી અમને ખબર નહીં હોય કે આ એક રોડ છે જે શોર્ટકટ છે અને ડાકોરમાં આવતા યાત્રિકો કે એના લોકલ માણસોને પણ ઘણો બધો ઉપયોગી થઈ પડે છે। સુશિયાપરનું કામ નીલમ કન્સ્ટ્રક્શન સેવાલયને આપેલ હતું, જેના મેન ઓનર કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા। ત્યારબાદ કામગીરી અટકેલી છે। એજન્સીને વખત નોટિસ આપી છે અહીંયાથી, પણ હજી સુધી એજન્સી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી। હવે આખરી નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અંદાજે અત્યાર સુધીમાં કેટલી નોટિસ એજન્સીને અંદાજે 8 થી 10 ઉપર નોટિસ આપેલી છે। કોઈ નોટિસનો કોઈ જવાબ એજન્સી દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી। તો જે રીતે અનેકવાર નોટિસ આપ્યા છતાં કોઈ જવાબ નથી મળી રહ્યો, ત્યારે આ સંજોગોમાં એજન્સી વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થશે? હવે આખરી એક નોટિસ આપી અને જો એનો જવાબ નહીં આવે તો વિભાગીય કચેરી જાણ કરીને આગળને એને ટેન્ડર રદ કરીને બીજાને આપવાની કાર્યવાહી કરવામાં આવશે।